કાંજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે, એટલું કેતા નહીં મને તો ગોકુળ મેલી. હે ભગવાન, આ રાગડા સાંભળવાનું મારા નસીબમાં જ કેમ લખ્યું છે? કાં તો તું મને લઈ લે અને કા 5 વાગ્યામાં રાગડા તારથી મારી સાસુને લઈ લે. હર ઊંઘ બગાડે છે. કાંજી તારી માં કેશે પણ અમે કાનુડો કેશું રે, એટલું કેતા નહીં મને તો અનુજ. ગોકુળ મેલી દે. છે તો જીવ લીધો છે. અનુજ, ઉઠ ને હવે. શું છે? સુવા દે ને શાંતિથી. કેટલા વાગ્યા છે હજી? 5 વાગ્યા છે. આ તારી મમ્મી જો ને સવારમાં રાગડા તાણે સુવા પણ નથી દેતી મને. જા જઈને તારા મમ્મીને સમજાવ. શાંતિથી સુવે નહીં ને સુવા દેતાય નથી. મમ્મી ભગવાનનું નામ લે છે, તને તો કઈ નથી કહેતા ને. એમને એમનું કામ કરવા દે. સુઈ જા ચૂપચાપ. આના કરતા 2 શબ્દો કહી લે ને એ વધારે સારું લાગે. તારે શું હોય તો શું, નહીં તો કઈ નહીં. તારું કામ કરવા લાગ, પણ મને શાંતિથી સુવા દે. એમ મારી ઊંઘ તો ઉડી જ ગઈ છે. ઊંઘ તો કઈ આવવાની છે નહીં. ચાલ કામે વળગી જાઉં. અનુજ, હવે નીચે આવો. સવારના 8 વાગ્યા છે. ત્યારે કોણ? અરે ભાભી, તમે આટલી વહેલી સવારમાં? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સુખી થા, સુખી થા. આવો બેસો. હું તમારા માટે પાણી લઈને આવું છું. અરે ના ના, પાણી નથી પીવું. તો ચા? એ કાંઈ જ નહીં. પહેલા તું મને એ કે મારા લાડકા દિયર અનુજ અને ભારતી કાકી ક્યાં છે? જા એને બોલાવ, પણ એને કહેતી નહીં કે હું આવી છું. તમારા લાડકા દિયર હજુ બેડરૂમમાં આરામ પર છે અને તમારા ભારતી કાકી એ હજુ ઠાકોરજીની સેવા કરે છે. હમણાં બોલાવી લઉં. અરે આ તો મારી અજવાળી પૂનમ મારી વહુ આવી. પાયલા કાકી તમને જય શ્રી કૃષ્ણ. ખુશ રે બેટા. આવ બેસ. કાકી, જ્યારથી હું પરણીને આવી ને ત્યારથી તમે મને અંજવાળી પૂનમ કહો છો અને હજી સુધી ભૂલ્યા નથી. બેસ બેટા. અરે ના ના, તમે બેઠા હોય ને મારે થોડું બેહાય. અરે બેટા, હવે જમાનો બદલાઈ ગયો છે, પણ મારી અજવાળી પૂનમને આ જમાનાની હવા લાગી નથી. બેસ ને બેટા મારી બાજુમાં. સારું કાકી. અરે આપણા 2 જણની વાતમાં હું તો એ પૂછવાનું ભૂલી જ ગઈ કે મારો અભય ક્યાં છે? એ અંદર ઈ અનુજના રૂમમાં જતો રહ્યો હશે. અભય? અરે ના કાકી, અભય આવ્યા જ નથી. તમને તો ખબર છે એને શેર બજારનો જીવડો છે. આખો દિવસ બસ એના લેપટોપમાં મોઢું નાખીને બેઠા રહે છે. એને આ તમારી અંજવાળી પૂનમ સામું જોવાનો એ સમય નથી. તો શું તું એકલી આવી? અરે ના કાકી, આપણે ડ્રાઈવર ભોલા કાકા છે ને એ લેવા આવ્યા હતા. ભાભી, આ લો તમારી મનપસંદ કડક ગરમા ગરમ ચા. ભાભી, તમે ચા પીને ફ્રેશ થાઓ ને ત્યાં ગરમા ગરમ નાસ્તો બનાવી લો. શું વાત છે ભાભી? અર્લી મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. મને જલ્દીથી મોટા મમ્મી અને ભારતી કાકીને દાદીમાં બનાવો ને એવા આશીર્વાદ. શું ભાભી, તમે પણ મારી મસ્કરી કરો છો? મશ્કરી? અરે તમે મારા લાડકા દિયર છો અને કુટુંબમાં સૌથી નાના છો, તો મસ્કરી તો કરવી જ પડે ને. ભાભી કેમ છો? અને ઘરમાં બધા મજામાં?
અને મારા અભયભાઈ એ નથી આવ્યા? મને ખબર જ હતી. અરે બધા મજામાં છે. અને તમે છે ને તમારા ભાઈ સાથે ફોન કરીને વાત કરી લેજો. તમારા ભાઈ નથી આવ્યા પણ એના આટાની હું આવી ગઈ છું. બેટા, તું તો અમારા કુટુંબનું ઢાંકણ છે. જ્યારથી તું પરણીને આવી ને ત્યારથી ઘરની બધી જવાબદારી તે ઉપાડી લીધી છે. અરે ભગવાન કરે ને સૌને તારા જેવી વહુ આપે. બસ કાકી બસ, કેટલા વખાણ કરશો મારા. તન્વી, મારી માટે ભાખરી બનાવી દે, હું ફ્રેશ થઈ જાઉં ત્યાં સુધી. થેન્ક્સ ફોર કમિંગ ભાભી. મને ખબર જ હતી કે તમે મારી ખુશીમાં સામેલ થવા જરૂર આવશો. આ થેન્ક યુ છે ને તમારું તમારી પાસે જ રાખો. તમે મારા દિયર પછી પહેલા તમે મારા દીકરા છો. અને કઈ માં એવી હોય કે પોતાના દીકરાની ખુશીમાં સામેલ ના થાય? સારું, તમે બેસો. મારે ઓફિસમાં થોડું ફર્નિચરનું કામ અને બીજું પર્સનલ કામ છે તો હું જાઉં છું. આ ઓપનિંગ તો રવિવારે છે ને? હા ભાભી, રવિવારે સવારે 9 વાગે. સારું, ચાલો તો હવે હું જાઉં. હા હા, જાઓ. બાય. પૂનમ ભાભી, મમ્મી, કેટલી વાર છે હવે? અનુજે કાર મોકલી આપી છે, આપણે મોડું થાય છે જવાનું. અરે હું તો ક્યારની રેડી થઈ ગઈ છું અને આટલા ઊંચા અવાજે કેમ બોલે છે? સોરી ભાભી, ગુસ્સામાં થોડું બોલાઈ ગયું. આપણે જવાનું લેટ થાય છે ને એટલે. મમ્મી ક્યાં છે? તૈયાર થયા કે નહીં? તન્વી, આ કાકી સેવા પૂજા કરીને હમણાં જ ઉઠ્યા છે. 10 મિનિટમાં તૈયાર થઈને આવે છે. ખબર નહીં મમ્મીના સેવા પૂજાનું ભૂત ક્યાંથી વળગ્યું છે ને. તન્વી, તું આ શું બોલે છે? તું તને ભાન છે કે નહીં? સોરી ભાભી, ગુસ્સામાં બોલાઈ ગયું. તું તારા ગુસ્સા ઉપર કાબુ રાખતા શીખી જા. હવે તો કઈ નાની નથી અને પ્રેમ ભક્તિથી મોટું આ દુનિયામાં બીજું કાંઈ નથી. તમારી વાત સાચી છે. બસ ચલો ઊભા થાવ, આવીને બેસી શું ગયા? આપણે જવાનું લેટ થાય છે. સારું બોલ, ચાલજે. આજે તો મજા પડી ગઈ અને એક વાતની તો બહુ જ ખુશી થઈ. ભાભી, કઈ ખુશીની વાત? તમે આપણો ખાનદાની ધંધો સંભાળી લીધો, આટલું મોટું જ્વેલર્સ બનાવ્યું અને જ્વેલર્સનું નામ માં ભારતી રાખ્યું. ભાભી, એ તો તમારા જેવા વડીલોની અસીમ કૃપાથી અને ઠાકોરજીની પરમ કૃપા. થોડા પૈસાની લોન કરાવી અને બાકીના ખૂટતા પૈસા મમ્મીએ આપ્યા. અનુજભાઈ, તમે સફળતાની સીડી ચડો ને એવા દિલથી આશીર્વાદ છે તમને. અનુજ, આજે હું બહુ થાકી ગઈ છું એટલે સાંજે મારાથી રસોઈ નહીં થાય. તમે બહારથી જ જમવાનું લઈ આવજો ને. તન્વી, આપણે બધા તો બહારનું જમી લેશું પણ કાકી બહારનું નથી જમતા ને. એક કામ કર, તું આજનો દિવસ આરામ કર, આજની રસોઈ હું બનાવીશ. જેવું તમારી મરજી. તમનું ખરેખર ભાભીના હાથની રસોઈ જમીને તો મજા પડી ગઈ. આ મમ્મી સાચું જ કહે છે કે પૂનમ ભાભી એમાં અન્નપૂર્ણાનો અવતાર છે. ખાલી શું છે? કઈ વાત કર ને. તો શું બોલું? આખો દિવસ બસ પૂનમ ભાભીના વખાણ સાંભળે છે, બીજું કઈ કામ ધંધો તો છે નહીં મારે. તું બોલ, હું સાંભળું છું ને. અચ્છા, તો તમને ખોટું લાગ્યું છે એમ ને?
ભાભીથી જેલસી થાય છે હે જલકુકડી? જાણે હવે મને કોઈ જલન નથી થતી ભાભીથી. તું મારું માને તો એક વાત કહું, બોલ માનીશ? તમારી વાત મેં કે દિવસે નથી માની, બોલો ખાલી હુકમ તો કરો. પૂનમ ભાભી હમણાં અહીંયા રોકાણા છે, તો ચાલ ને આપણે બંને મારા પિયર 2 દિવસ આટો મારતા આવીએ. વિચાર તો તારો સારો છે, પણ મમ્મી અને ભાભીને પૂછવું પડશે. ઓ હજુ તારે જો મમ્મી અને ભાભીને પૂછવું પડતું હોય ને તો મારા પિયર નથી જવું. અરે 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 સાંભળ તો ખરી, ફોર્માલિટી માટે ખાલી પૂછી લઈશ. તો પાછું ખોટું લાગી જશું. સવારે આપણે જશું. સારું ચાલ, હવે સુઈ જઈએ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. હા પપ્પા, આવતીકાલે તમે મને લેવા માટે આવી જજો. અનુજ અને તન્વી તો આજે જ આવી જવાના છે. જય શ્રી કૃષ્ણ. મૂકું ત્યારે. એ હા. બેટા પૂનમ, તારા પપ્પા શું કહેતા હતા? કાકી, એ કિલ્લા પાર્ટીથી કાલે મને લેવા માટે આવશે. હું થોડા દિવસ મારા પિયરમાં રોકાઈ લઉં અને ત્યાંથી પાછી મુંબઈ જતી રહીશ. બેટા પૂનમ, મારો જીવ બહુ મૂંઝાય છે. મને થાય છે કે મારી સાથે કઈ અજુગતું બનશે. મારો ઠાકોરજી મને સંકેત આપે છે, પણ હું સમજી નથી શકતી. બેટા, તારા પપ્પાને કહેજે ને કે 2 દિવસ પછી આવે. અરે કાકી, આ તમે નાહકની ચિંતા છોડી દો. તમારી સાથે કાંઈ જ નથી થવાનું. હું અહીંયા 2 દિવસ નહીં 5 દિવસ રોકાઈશ. બસ હવે તો તમે ખુશ ને? હા બેટા, હું બહુ ખુશ છું. પણ બેટા, મને તારો ફોન આપને તો હું મારા જેઠાણી સાથે વાત કરી લઉં. અરે કાકી, હું મારા સાસુને કહી દઈશ. તમે એની ચિંતા ના કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ભાભી, થેન્ક યુ સો મચ કે તમે અહીંયા મમ્મીને અને ઘરને સંભાળી લીધું. વધુ 2 દિવસ રોકાય એના માટે. તન્વી, પૂનમ હજી 5 દિવસ રોકાવાની છે. તમારે બંનેને હજી પણ ક્યાંય ફરવા જવું હોય ને તો જઈ આવો. પૂનમ છે મારી પાસે. મમ્મી, હવે અમારે ક્યાંય નથી જવું. અને સારું કહેવાય ને કે ભાભી 5 દિવસ રોકાવાના હોય તો એ બહાને તમારે કંપની રહેશે. અરે ચાલુ રાખો, હું કાકી નાખું છું. કાકી, અભયનો ફોન છે, વાત કરો. હા, પૂનમ છે ને હજી અહીંયા 2 દિવસ રોકાવાની છે. તું તારું ધ્યાન રાખજો હો બેટા. ચાલ, ફોન મૂકો. જય શ્રી કૃષ્ણ. ભાભી, મારે કાલે રાતે અભયભાઈ સાથે વાત થઈ હતી અને એ કહેતા હતા કે તારા ભાભીને કહેજે કે પિયર જવાની કોઈ જરૂર નથી. હું એમને રવિવારે તેડવા આવું જ છું. જોયું ને કાકી, આ બંને ભાઈ સરખા જ છે. તન્વી, આજે બપોરે મારે થોડું કામ હોવાથી હું ઘરે જમવા નહીં આવું. તમે લોકો જમી લેજો. હા, સારું, પણ તમે કઈ નાસ્તો કરી લેજો, નહીં તો તમને આખો દિવસ માથું દુખશે. હા હા બાબા, હું નાસ્તો કરી લઈશ. બીજું કઈ? હવે હું જાઉં? જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ બેટા. સારું ભાભી, મારે પણ માર્કેટમાં થોડું કામ છે ને, તો હું જતી આવું છું.
કાકી? તમે આમ ઉદાસ કેમ બેઠા છો? તમારી તબિયત તો સારી છે ને? બેટા, મને બહુ મૂંઝારો થાય છે, ક્યાંય ગમતું નથી. તમે લોકો વાત કરો છો ને તો પણ મને બહુ જ ગુસ્સો આવે છે. અરે ઠાકોરજી મને કંઈક સંકેત આપે છે, પણ હું એ સમજી નથી શકતી બેટા, સમજી નથી શકતી. કાકી, તમે આમ ઉદાસ ના થાવ. અરે આમ નિરાશ ના થાવ. ઠાકોરજી હાવ હારાવાના કરશે. હજી તો તમારે અનુજભાઈના દીકરા દીકરી રમાડવાના છે. અનુજભાઈ એમનો ફોન ભૂલી ગયા લાગે છે. હેલો, હું અશોકભાઈ બોલી રહ્યો છું. તમે અનુજભાઈના મિસિસ તન્વી? અરે હું અનુજભાઈની ભાભી પૂનમ વાત કરું છું. બોલો ને, શું કામ હતું? મારે અનુજભાઈ અને તન્વીબેનનું વ્યક્તિનું કામ હતું. તમે મને એડ્રેસ આપો તો હું 11 વાગે ઘરે આવું. આજે અનુજભાઈ પણ ઘરે નથી અને તન્વી પણ ઘરે નથી. કાલે આવજો તમે. હા, એડ્રેસ લખી લો. ઠીક છે, હું લખી લઉં છું. અનુજ, આલો તમારો ફોન. કાલની જેમ પાછા ભૂલી જશો. હે અંકલ, તમે આવો આવો. આવો કાકા, બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આ ફોર્મમાં એક ફોટો લગાવવાનો અને વિગત ભરી તમારે જેને મૂકવાના છે ને એમને લઈ અને 2 દિવસ પછી આવવાનું રહેશે. જય શ્રી કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. અનુજભાઈ, તમે કંઈક ચિંતામાં લાગો છો. હા, બેંકના લોન વાળા પણ આવી ગયા લાગે છે. અનુજભાઈ, આ શું છે? આ પેપર તો સદભાવના વૃદ્ધાશ્રમના છે. આ ફોર્મ તમે કોની માટે મંગાવ્યો છે? હા ભાભી, એ ફોર્મ વૃદ્ધાશ્રમના છે. અનુજભાઈ, તમે કંઈક તો બોલો. હું તમારી સાથે વાત કરું છું, તમે ચૂપ કેમ છો? અનુજ કંઈ નહીં બોલે. તમારે જે પૂછવું હોય ને એ મને પૂછી શકો છો. અનુજભાઈ, તમે આ ફોર્મ ભારતી કાકી માટે લાવ્યા છો ને? હા ભાભી, આ ફોર્મ મમ્મી માટે જ છે. અનુજ, તન્વી કહી રહી છે એ વાત સાચી છે? કંઈક તો બોલ. હા ભાભી, તમે જે પણ કહી રહી છે એ સાચું છે. પૂનમ, અનુજ, મારા વૃદ્ધાશ્રમમાં નથી જવું. કાકી, તમે શાંત થઈ જાઓ. હું તમને ક્યાંય નહીં જવા દઉં. પણ કાકીને આમ અચાનક વૃદ્ધાશ્રમમાં મોકલી દેવાનું કોઈ તો કારણ હશે ને? હા ભાભી, કારણ છે. હું મમ્મીથી નથી કંટાળી ગઈ, પણ એમની ભક્તિથી કંટાળી ગઈ છું. રોજ સવારમાં 5 વાગે રાગડા તાળવાનું ચાલુ કરી દે છે. ખબરદાર, હવે એક પણ શબ્દ બોલી છો ને તો આ હાથ ઉપડતા વાર નહીં લાગે. પૂનમ, તું ગુસ્સો નહીં કર બેટા. કાકી, જો હું આજ ચૂપ રહી ને તો તમારી સાથે અન્યાય થશે. તન્વી, તું શું કહે છે કે કાકીની ભક્તિના કારણે તારી ઊંઘ બગડે છે, એમ ને? તો તું અને આ બંને જે એશો આરામ ભોગવો છો ને
એ કાકીના ત્યાગના હિસાબે ભોગવો છો. ભાભી તમારે જે કહેવું હોય ને તે કહો. અને એમ પણ જોવા જઈએ ને તો અમારા ઘરમાં અમારા કરતા તમારું વર્ચસ્વ વધારે છે. તન્વી, તને હજી એ વાતની ખબર નથી કે આ તારો ધણી અનુજ જ્યારે કાકીના પેટમાં હતો ને ત્યારે જશવંત કાકા મોટા ગામત્રે જતા રહ્યા હતા. પૂનમ, તું બસ કર. તું કેવા લોકો સાથે ઝઘડી રહી છે. જ્યારે તારા સસરા આ દુનિયા છોડીને જતા રહ્યા ને ત્યારે કાકીને મારા સાસુ સસરાએ બીજા લગ્ન કરવા માટે કહ્યું, પણ એના નિર્ણયથી એકના બે ન થયા. એણે એવો નિર્ણય લીધો કે હું આખી જિંદગી મારા એકના એક દીકરા ઉપર એટલે કે જસવંત કાકાની નિશાની ઉપર કાઢી નાખીશ. અને ત્યારે આ અનુજ માત્ર ને માત્ર 7 મહિનાનો હતો. બેટા, તારું બોલેલું બધું વ્યર્થ જઈ રહ્યું છે. અરે આ અનુજ કરતા તો તારા જેવી દીકરી મારે ખોળે હોત ને તો વધુ સારું હોત. કાકી, હવે અફસોસ કર્યાનો કોઈ ફાયદો નથી. તન્વી જેવી નાદાન અને બુદ્ધિ વગરની ઘણી બધી એવી લેડીઝો છે જેના કારણે તમારા જેવી સ્વાભિમાની સાસુને વૃદ્ધાશ્રમના આશરે જવું પડે છે. બસ ભાભી, અનુજભાઈ, તન્વી આજકાલની આવેલી છે. ચાલો એને કદાચ કાકીની ખબર ના હોય, પણ તમને તો બધી ખબર છે ને કે કાકીએ કેવી પરિસ્થિતિમાં તમને મોટા કર્યા છે. હા ભાભી, મને બધી જ ખબર છે, પણ તન્વીને મમ્મીનો સ્વભાવ નથી ગમતો. વાહ રે વાહ, આ તમારી જેવા દીકરા કરતા તો વાંજિયા હારા. કાકી, તમે ચિંતા ન કરો. તમે અત્યારે ને અત્યારે મારી સાથે મુંબઈ ચાલો. હું અને અભય તમારું ઘર પણ પાડશું. હારે તમને હેરાન નહીં થવા દઈએ. તમે ચિંતા ન કરો. ના બેટા, હું ક્યાંય નથી જવાની. અરે જરાક તો શરમ કરો. ભારતી કાકીએ પાછી એઠ ઉપાડીને પાકા ઘરના કામ કરીને તમને મોટા કર્યા. હવે જ્યારે તમારે એને રાખવાનો વારો આવ્યો ત્યારે તમે છટકી જાઓ છો. તમને શરમ જેવી જાત છે કે નહીં? કાકી, તમે ચાલો મારી સાથે. હે ઠાકોરજી, જો મેં તમારી સેવા નિષ્ઠાપૂર્વક કરી હોય અને આખી જિંદગી સ્વાભિમાનથી જીવી હોય, હે મારો ઠાકોર, મને અત્યારે ને અત્યારે તમારી પાસે બોલાવી લો. બોલાવી લો મને ઠાકોરજી, બોલાવી લો. મમ્મી આવું ના બોલો. હું સમજી ગયો છું, મને માફ કરી દો. તમે પૂનમ ભાભી કે વૃદ્ધાશ્રમમાં જો જશો તો સમાજમાં હું શું મોઢું બતાવીશ? નહીં મમ્મી, હું તન્વીની વાતમાં આવીને બેકી ગયો હતો, પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મને માફ કરી દો મમ્મી, મને માફ કરી દો મમ્મી. મમ્મી, મમ્મી. શાબાશ પૂનમ બેટા, તે તારી સાસુ માટે અવાજ ઉઠાવીને એમને વૃદ્ધાશ્રમ જતા રોક્યા છે. ખરેખર તો દરેક ઘરમાં તારા જેવી પુત્ર વધુઓ હોવી જોઈએ, જેનાથી વૃદ્ધાશ્રમમાં તાળા લાગી જાય અને દરેક સ્વાભિમાની સાસુના સ્વાભિમાન જળવાઈ જાય. બેટા, હેડ નહીં હવે. મારા આશીષ છે તને, હંમેશા ખુશ રહેજે. ચાલો, હું રજા લઉં છું.
પૂનમ 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 ઉઠ ઉઠ પૂનમ મને 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 બહુ બહુ મૂંઝવણ થાય છે કાકી મને બહુ મૂંઝવણ થાય કાકી શું થાય છે તમને? હું ડોક્ટરને બોલાવું. ના ના મને મને પાણી હા, પાણી આપ પાણી આપ પૂનમ 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 કાકી બહુ મૂંઝારો થાય છે અને બહુ મૂંઝારો થાય છે અરે કઈ નહીં થાય. તું સુખી સુખી રે બેટા. કાકી કાકી અનુજભાઈ તન્વી અરે કાકીને કંઈક થઈ ગયું છે. મમ્મી મમ્મી ભાભી શું થયું મમ્મીને? અનુજભાઈ કાકી વૈકુંઠની મોટી યાત્રાએ નીકળી ગયા છે. હે મમ્મી 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 અનુજ શું થયું મમ્મીને? તમે કાકી વૈકુંઠની મોટી યાત્રાઓમાં નીકળી ગઈ. હવે તારી ઊંઘ ખરાબ નહીં થાય અને આ ઘરમાં કાકીના પ્રભાતી હવે ક્યારેય નહીં સંભળાય. મમ્મી થઈ શકે તો મને માફ કરી દેજો. મને લાગે છે તન્વી કાકીની વાત ઠાકોરજીએ સાંભળી લીધી. મમ્મી